નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભીક્ષા પરમાર. વડોદરા ગ્રામ્ય જિલ્લા પોલીસે ગુજસી ટોક કાયદા હેઠળ અત્યાર સુધીની સૌથી મોટી અને કડક કાર્યવાહી હાથ ધરી છે. વર્ષોથી બુટલેગિંગનો ગેરકાયદે કાળો કારોબાર ચલાવતા કુખ્યાત આરોપી રાકેશ ઉર્ફે લાલા જયસ્વાલ સામે પોલીસે ગાડીઓ મજબૂત કર્યો છે. પોલીસે લાલા જયસ્વાલની અંદાજે 75 કરોડ રૂપિયાની કિંમત ધરાવતી એક બે નહીં પરંતુ કુલ 13 જેટલી નાની મોટી મિલકતો ટાંચમાં લેવાની એટલે કે જપ્ત કરવાની સત્તાવાર પ્રક્રિયા શરૂ કરી દીધી છે. આ મામલે વડોદરા ગ્રામ્ય એસીપી સુશીલ અગ્રવાલે મીડિયા સમક્ષ વિગતો જાહેર કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી રાકેશ ઉર્ફે લાલા જયસ્વાલ લાંબા સમયથી બુટલેગિંગના નેટવર્ક સાથે સંકળાયેલો હતો અને તેના પર અગાઉ પોલીસ ટીમ પર પણ હુમલો કરવાનો ગંભીર ગુનો નોંધાયેલો છે. કાયદો અને વ્યવસ્થાને પડકારનારા આ બુટલેગરે દારૂના ગેરકાયદે વેચાણમાંથી કરોડો રૂપિયાનું આર્થિક સામ્રાજ્ય ઊભું કર્યું હતું. થોડાક મહિનાઓ પહેલા વડોદરા ગ્રામ્ય જિલ્લાની અંદર લાલા જયસ્વાલ રતનપુરનો રહેવાસી એક બુટલેગર ઉપર એક ગુજસી ટોકનો ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો હતો. તેની તપાસ દરમિયાન પોલીસ દ્વારા એમની જો ગેરકાયદેસર મિલકત જો છે અને જો પ્રોસીડ્સ ઓફ ક્રાઇમ છે તેમની માહિતી ભેગી કરવામાં આવી હતી અને હાલ પૂરતું જો છે 75 કરોડથી વધારેની એમની પ્રોપર્ટીનું આઈડેન્ટિફિકેશન કરવામાં આવ્યું છે અને એમને ટાંચમાં લેવા માટે રાજ્ય સરકારની અંદર દરખાસ્ત કરવામાં આવી છે. ટોટલ 13 જેટલી પ્રોપર્ટીઓ મૂવેબલ અને ઇમૂવેબલ પ્રોપર્ટી, જેની અંદર એગ્રીકલ્ચર પ્લોટ્સ છે, પેટ્રોલ પંપ છે, બીજા કમર્શિયલ પ્રોપર્ટીઝ છે, ગોલ્ડ છે, બેંકના અંદર નાણાકીય રોકડ છે. ટોટલ મિલાવીને 75 કરોડ જેટલીની આ દરખાસ્ત હાલ સરકાર તરફે મૂકવામાં આવી છે. આ પહેલાં પણ બીજા એકાદ કેસ છે જેમાં મોટા પ્રમાણમાં મિલકતનું આઈડેન્ટિફિકેશન થયું છે. જામનગરનું એક કેસ છે જેની અંદર ગુજસી ટોક હેઠળ એટલી મિલકતની પ્રપોઝલ મૂકવામાં આવી છે. બટ રિસેન્ટ ટાઈમ્સની અંદર ધીસ ઇઝ ઓલ્સો વન ઓફ ધી કેસીસ जिसके અંદર એટલી મોટી માહિતી મળી છે. આની અંદર અગર જોવામાં આવે તો મોટા ભાગની અંદર ઘણા વર્ષોથી આ બુટલેગિંગના ધંધાની અંદર સંકળાયેલો હતો. એમના ઉપર પોલીસની રેડિંગ પાર્ટી ઉપર અસોલ્ટ કરીને અટેમ્પ્ટ ટુ મર્ડર કરવાનો ગુનાઓ પણ એની અંદર સામેલ છે અને બીજા એરિયાની અંદર નાની મોટી માથાકૂટની અંદર એ સંકળાયેલો હતો. બટ આ એમનું જો ક્રિમિનલ એમ્પાયર છે એ બુટલેગિંગ સાથે એક ઓર્ગેનાઇઝડ ક્રાઇમ વેની અંદર એ લોકો જો છે આચરતા હતા અને કેવી રીતે આ જો ક્રાઇમથી જો પ્રોપર કમાણી થાય છે એ કમાણીને કેવી રીતે વાઇટ કરીને ઇન્વેસ્ટ કરવાનું છે, કેવી રીતે એમના ટ્રાન્ઝેક્શન્સ કરવાના છે, કેવી રીતે બેંકોથી લોનો મેળવવાની છે, એ તમામ પાસાઓ જો છે તપાસની અંદર સામે આવ્યા છે અને આ તમામ જો ફાઇનાન્શિયલ ઇરેગ્યુલેરિટીઝ છે એમનું ગુજસી ટોકની સંબંધિત કલમ હેઠળ અમે ટાંચ માટેની કાર્યવાही हाथ धरावी છે. यस, मोस्ट ऑफ द हम लोग इसको प्रस्थापित कर पाए हैं कागज़ के ऊपर कि भाई जो नाणकीय व्यवहार है वो किस तरीके से फ्लो करता था. એ યુપીઆઈ હેઠળથી જો દારૂનું વેચાણ થાય એમના પૈસા યુપીઆઈ હેઠળથી લેતા હતા. પછી એક બિઝનેસનું ફ્રન્ટ બનાવીને એની અંદર એ બિઝનેસ ટ્રાન્ઝેક્શન તરીકે બતાવતા હતા અને પછી એ બધા પૈસા એક બેંક અકાઉન્ટની અંદર એકત્રિત કરીને એમના દ્વારા પ્રોપર્ટી ખરીદી હોય એ તમામ પૂરેપૂરી ફાઇનાન્શિયલ ટ્રેલ પોલીસ દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવી છે. વી હેવ ઓલ્સો હાયર્ડ અ સીએ જેમને પોતાની રિપોર્ટ પણ રજૂ કરી છે. એના સિવાય એક વેલ્યુએશન એક્સપર્ટને કાયદાની કલમો જોગવાઈ રાખીને આ તમામ મિલકતની ફોરેન્સિક અકાઉન્ટિંગ પણ પોલીસ દ્વારા કરવામાં આવી. અત્રે ઉલ્લેખનીય છે કે આરોપી લાલા જયસ્વાલ સાથે સંકળાયેલા કેલનપુરના પેટ્રોલ પંપનું લાયસન્સ કોના નામે ઇસ્યુ કરવામાં આવ્યું છે અને તેમાં કોની ભાગીદારી છે તે અંગે પણ લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને ગ્રામ્ય પોલીસ દ્વારા સઘન ચકાસણી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત પોલીસે લાલા જયસ્વાલ અને તેની ગેંગના આલિશાન મકાનો, રતનપુર, દંતેશ્વરની કિંમતી જમીનો સહિતની કુલ 13 મિલકતોની યાદી તૈયાર કરી તેને સીલ કરવાની કાયદેસરની કાર્યવાહી તેજ કરી દીધી છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.